હાલમાં ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે, જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તારીખ 8 માર્ચથી 14 માર્ચ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે રાજ્યના હવામાનમાં બદલાવ આવશે। 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે। તેમણે આગળ કહ્યું હતું કે 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેશે, તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે। હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતાં વાતાવરણમાં ઠંડક આવતું હોય છે। આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 14માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે ધારા પણ દક્ષિણવર્તી છે, એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે, અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14માં એક સર્ક્યુલેશન બનશે। એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પણ ગરમી અંગે જોવા જઈએ તો તારીખ 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે। એપ્રિલ માસમાં પણ આવું રહેશે। એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એટલે આ વખતે કાઢળ ગરમી પડવાની શક્યતા હોવા છતાં વચ્ચે ગરમીમાં વધઘટ પણ થતી રહેશે।